લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠકના ભાજપાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાની વિરુદ્ધમાં પક્ષના જ કેટલાક કાર્યકરોએ કામ કર્યું હોવાના આક્ષેપ સાથે સોશિયલ મીડિયામાં ફરતા થયેલ એક નનામી પત્રએ ચકચાર જગાવી છે. તો આ બાબતે સાંસદે પણ ચૂંટણી દરમિયાન આવું થયું હોવાનો સ્વીકાર કરી આ મુદ્દે પાર્ટીમાં રજૂઆત કરવામાં આવશે તેમ કહ્યું હતું. વાયરલ થયેલા પત્રમાં ખુલ્લો આક્ષેપ કરાયો છે કે ભરૂચ નર્મદા જિલ્લાના કેટલાક મોટા ગજાના કાર્યકરોએ લોકસભાની ચૂંટણી દરમિયાન મનસુખભાઈ વસાવા વિરુદ્ધ કામ કરીને વિરોધી ઉમેદવાર ચૈતર વસાવાને જીતાડવા કામ કર્યું તેમજ તેમના માટે ઝઘડા તાલુકામાંથી કોરીઓ અને લીઝોવાડી પાસેથી ₹25 લાખ ઉઘરાવીને ચૈતર વસાવાને ચૂંટણી લડવા આપ્યા હતા. તેમજ કેટલાક નેતાઓએ ડેડિયાપાડા જઈને ત્યાંના કાર્યકરોને પણ વિરુદ્ધ કરી દીધા હતા. જ્યારે આ સંદર્ભ સાંસદ મનસુખભાઈ વસાવાએ તેમના નિવેદનમાં આ બાબતોને સમર્થન આપતા જણાવ્યું કે લોકસભાની ચૂંટણીમાં પાર્ટીના કેટલાક નેતાઓ નિષ્ક્રિય રહ્યા હતા, જ્યારે કેટલાકે પાર્ટી વિરુદ્ધ કામ કર્યું. વધુમાં મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે કોઈ શુભેચ્છક દ્વારા પાર્ટીના પ્રદેશ કક્ષાના તેમજ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓને ઉદ્દેશીને લખેલ પત્ર સોશિયલ મીડિયામાં હાલ ફરતો જોવા મળે છે. તેમાં સત્ય તો છે જ. ત્યારે લોકસભાની ચૂંટણીમાં મનસુખભાઈ વસાવા વિરુદ્ધ પાર્ટીના જ કેટલાક કાર્યકરોએ કામ કર્યું હોવાના આક્ષેપ સાથે સોશિયલ મીડિયામાં ફરતા થયેલ પત્રમાં કરાયેલ આક્ષેપો સાચા હોવાનું મનસુખભાઈ વસાવા દ્વારા નિવેદન આપવામાં આવતા આ બાબતે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે અને આ વાત હાલ તો ટોક ઓફ ધી ટાઉન બની જતા જિલ્લાભરના ચર્ચાનો વિષય બની રહે છે. ત્યારે આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપમાં જોવા મળેલી જૂથબંધી બાદ હવે આ વાયરલ થયેલ પત્રથી રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે ભાજપ મોવડી મંડળ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું. પછી એવા જે 5, 6, 7, 8, 9, 10 લોકોના વરિષ્ઠ લોકોના નામો જે છે એ કેટલાક લોકો નિષ્ક્રિય રહ્યા છે, કેટલાક લોકોએ વિરોધમાં કામ કર્યું છે. એ અંગેનો કોઈક શુભેચ્છક છે એને એક પત્ર લખ્યો છે. બધા જ પ્રદેશ છે, સેન્ટ્રલ નેતૃત્વ, બધા જ લોકોને આ અંગેને જેની પાસે જે માહિતી છે કે કોણે કઈ રીતના વિરોધમાં કામ કર્યું છે એવો પત્ર વાયરલ જોરશોરથી ચાલી રહ્યો છે. અને એના માટે મેં ઉપલા લેવલે, પ્રદેશ લેવલે જવાબદાર લોકોનું ધ્યાન દોર્યું છે અને મેં પણ થોડી જે માહિતી મેળવી કે આ પત્ર જે વાયરલ થયો છે એમાં કેટલાક તથ્યો બિલકુલ સાચા છે, કેટલાક પાર્ટીના જ લોકોએ વિરોધમાં કામ કર્યું છે, કેટલાક નિષ્ક્રિય રહ્યા છે. જે ખરેખર એ યોગ્ય નથી. આના કારણે જે કામ કરનારા કાર્યકર્તાઓ, આગેવાનો ભારે નારાજગી અનુભવી રહ્યા છે કે જો પાર્ટીમાં આવા તત્વોની સામે પગલાં લેવા જોઈએ એ રીતના ઘણા બધા માંગણી કરી રહ્યા છે. આખર તો પાર્ટીનો વિષય છે, પાર્ટી જે નિર્ણય લે તે.